તો આજ લઈને જવાનું વહેલી ગાયું પડખરવાડામાં જો કે કાઢી નથી અત્યારમાં ભેંસું જ છે ઇન્કર ગાયું બધી આવીને ઊભી રહેવા દીધી છે હજી કીધું ઘડીક રહેવા દીધી જો વચમાં નવી વાડી કરી છે હમણાં 2-3 દી થયા જો સામેથી સામે લગી અને આ પીપર છે આ પીપર છે અમે આ પણ પીપર જ છે આ આપણા છે વડ આ ફરતા લાકડા જે બધા રહે એ બધા આપણે વડના જ છે કારણ કે નાનો જે રહ્યો એનો વાડો નોખો કરી નાખ્યો હવે નાનાને જો કે નોખો કરી નાખ્યો એનો વાડો પણ નોખો કરી નાખ્યો કંઈ ગાયુમાં કંઈ પૂરતા નથી ગાયું જો કે આ વાડામાં જ રહે અને ભેંસું વિગીત રહે તો આપણે એનો પણ બ્લોગ બનાવશું એક અલગથી નાનાને કેટલી ગાયું દીધી કઈ કઈ ગા દીધી કઈ કઈ ભેંસ દીધી પણ વાડામાં નોખા પૂરવા માંડવી પછી અને આ આપણે વડને જે પીપર વાયેલી રહી આમાંથી તમને શું લાગે છે આમાં ઉગશે કે નહીં ઉગે કારણ કે સીધા આપણે લાકડા સીધા ખોડી દીધા છે અંદર મને તો એવું લાગે આ 1 આ 2 સામે જે રહ્યું 3 ઉગશે બીજા લગભગ નહીં ઉગે એવું લાગે છે કોમેન્ટમાં કહેજો ઉગશે કે નહીં ઉગે આ લાકડા જો કે લીલા જ વાયા આપણે રુદ્ર ખૂટ્યો જો વાય ફેર કરે નરો ક્યાં જવું એટલે એમ પાછો ડાયો જો બસ લો બસ હવે ગાયું અઢાડવાની ફૂલ તૈયારી કરવી વાગ્યા છે કંઈક 7:30 જેવું તો કીધું વહેલા વહી જઈએ તો વહેલા વહી આવે પાછું ઉપડો જો કે ફરી લીધો પણ છતાંય એટલો પાછો થઈ ગયો હે વાસળી મોટે ગાયું જો બધી બેઠ્યું છે આગા આપણે રાતની બારી નીકળી દીધી એટલે કે 1 વાગ્યા આજુબાજુ વાસળીને ધવરાઈ દીધી જો આપણે હરણગા આજ રાતે રહી નહોતી કે વાસળું વગેરે બારી નીકળે જાય ને સીધી વહી જાય ડામણે આપણે વાસળુંની વાસળીને ધવરાઈ દીધી આવું પણ ચાલુ રહે કા ગમતી ધીમે ધીમે બધી ઊભી થઈ જશે ગાયું ને આપણે કાઢવાનું છે 4 બાજુ કે કાલિયાદી બાજુ જવાનો વિચાર છે શું થાય નક્કી નહીં ઘડીક સીંડું વાંચેલું રહેવા દેવી ઘડીક ભલે ઊભા હોય શાંતિથી હવે આપણે જઈ ભેંસું બાજુ ભેંસું જો શાંતિથી ઊભી અહીં કરે હજી કેટલી છોડી છે કેટલી નહીં નક્કી નથી જો સવારમાં જેટલી દોઈ એટલી ગાયું પણ અહીં કર વહી આવી છે કે આમને પાછી આપણે પૂરી નહોતી તો કે ભલે અહીં કર બેઠી હોય અને હિરાળને અને આપણે જે હરણને અત્યારે દેખાડી હતી કે રાતે છૂટી દઈ અમને બેન દુશ્મની થઈ જાય ને બાજ બહુ વધારે કરે હમણાં કા એના લીધે કે થોડીક નોખી રહેવા દઈએ હિરાળ ગારે એને પોગી જાય તો એની બિચારી થોડીક મારે છે ભેંસું જો પાડા આવી છૂટા ભેંસુના ભેંસું થવા નહીં દે પાડી ક્યારની વાય ફરે માના કા તાવા ન દીધી પાડીને હે આ બધો મકોઈનો ભૂકો આપણે નાખેલો છે જે આપણે વિડીયોમાં બતાવ્યું હતું કે ટ્રેક્ટર લઈને જે જ્યારે વાઢવા આવ્યા હતા બે તો એ બધું અહીં જ નાખ્યું હતું આપણે સાંજે જોઈ કે 8 વાગે જો મહેશની નીમની ભેંસું ભેગી જ બે છે છોડી મૂકા એટલે સીધા ભેગા હોય આવે ભેંસું ભેંસું આવતા 8 વાગી ગયા જો હમણાં જઈ ગાયું લઈને કીધું 8 વાગે તલાવે પહોંચ્યા અને આજ કંઈ આપણા છોકરાઓને લઈને જ જવાના એકલા જ જવાનું પહેલાં તો આપણે આવી ગયા તો એના હિસાબે પાણી ક્યાંય ડોળાનું નથી એ મસ્ત 10 રૂપિયા છે અડધા આગા ભાગે અહીં ઉતરે એવું તોય ગાયુંને જો અહીં ઉતરે એવું છે છતાંય આમ ઓલ પર જાય ક્યાં જવું અમને
આ વળીને પી લ્યો તો હે રુદ્ર લે પાછો વળ જાય ગયા લે ક્યાં જવું હે હટ 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 તમને આળા થાય હેઠે ઉતરવી હતી એ તો ગાયું બાજી દીધો આંકર જઈ તો ઓલકોર લપ થઈ જઈ ફૂટીઓ વચમાં પડી ગયો ને પડાવી દીધા નોખા એ પાછા બાઈ જજો હિરાલ રહીને થોડીક ખેપાની હે નો પગી કે તો જ તે બાકી જીને પગી જાય ને એની કાણે કીને નાખે જો હા 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 બાઈક ને મેળાવતો ન પગી એકથી આમ ઓળગુર્યું એના હિસાબે વળી જાય પાછી હમણાં વળા નહીં 2 દીથી બિચારી હિરાળ ગાને આગા મારતી હતી તે બિચારીને હાવ થકવાડ દીધી ને 2 દીથી ગા હાવ હે જો બીજા હમણાં લાગતો જ રે હા હા નોખા સમાધાન નહીં માને ઓલી રહ્યું ને થોડુંક ખરાબ છે પણ નામ લઈને જ મારે ને ન મારતું હે એટલે અરે પગી જાય બજી લો એ જોઈ ચૂપ વગે કારણ કે ઘડીએ લોખા પડાવીને વળે એમને બાજવાનું મન થઈ જાય પણ પગી જવા લેવા દેવા થાય જો શિંગડા ફટકાડી કરે બાજી લ્યો હારી પેટ જો હિરાળ હમી ઉભી હો જોઈ બી જા તારે બાજુ હે જા બાજી બજાડે જ લીધી આમ ના પણ બાજીને ગમી કાઢી લેવો લે જા બાજી લે જા બાઈ જા આનો મારો હા જાને બિલ્યો આના જતી આને ખબર છે કે ઓલી રહી મેક છે નહીં આપણને કારણ કે હે એને શીંગડ્યું એવી અને ખતરનાક છે થોડીક શરૂ છે ને બાજુ 2 કામ એક હારે કરવું બાજો આઈ હીરા જાઓ જા હીરા હવે વાહ બાજી ના રે હી બાજો હાલો બી બાજો હા નહીં રે કઈ રે બાજી જાઓ હાલો હા જવાની બાજુ ઉપડે એ પાછી ત્યાં જવાની હે કાબી રહેવાય ઉપડે ક્યાં હેલા જતા છે બાજુડું બધાને લઈને 10-15 મિનિટ ખાલી આમાં ટાઈમ પાસ કરવાનો પછી જવાનું છે હા મેં આગળ ત્યાં લગી ઘડે કાંઈ કર ભલે ઊભા રહેતા હોય પણ ઊભા રહેતા કરતાં વધારે બાજી જાય છે નવરા પડે ને એટલે હમણાં કંઈક સરવાનું હોય તો ન વાંધો હોય અમુકને અત્યારે સરવું નથી બાજવું હાલો તો આજ આપણે આ ખેતરની રજા આવી જઈએ સામુરી એની કપાસ જો કે લીલો અને છે પાછો 53 છે પાંદડા કપાસ જો કે 53 મોટો ગાયું કંઈ દેખાય ને કપામાં મોર ખૂટીઓ માન દેખાય જો અમાર્યો તે કદાચ આમ સામે હે અધર મોબાઈલ કરું તો કદાચ દેખાય સામે પડ્યો આ લીલા પાંદડા ઓછા ખાય હે હેઠા પડેલી જે ખાખર હોય એટલે કે જૂના પાંદડા આવા એ વધારે ખાય છે આ શેઠોનો ઓલો શેઠો ગાયું ભાગ વધારે કરે નકર બાકી ગાયું દેખાતી નથી આમાં કપાસ કે આપણે હાઈટથી ને વધી ગયો મોટો થઈ ગયો ને છેલ્લે છે આ કપાવાળા છેલ્લે છે ખાલી 3 કપાવાળા એક આ છે એક જો આ પડખે છે આ 2 એક જ છે આમ ખેતર થોડાક નોખા છે ગાયું અહીં કહેવાય ખીદડા છીંગુ હાટ બાજે જો
ખીદડાની શીંગું તો પાછી બાવળની શીંગું કરતાં વધારે ખાય, મીઠી લાગે એના હિસાબે. પગ હલવાઈ ગયો ગાનો. હા 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 રે કાઢું કબીર. હા કાઢી લે. ઘૂસવાઈ જાય ગાયું. કપા જેવો હોય, કેમ વેલાળો કપા હોય એવો હોય. આપણે નીકળવામાં તકલીફ થાય. ગાયું કે આ શેટો ઓલો શેટો કરે ને અમુક પોળે જાય વાય વાય. તો આપણે ગાયું કપામાં સારીને વયા છીએ સામે જોઈ કે. અને અહીંયા અત્યારે હાલ આવી છે આપણે બીજા ગામની ગાયું, એટલે કે પડખે દોલત પર છે એની. તો કીધું આપણે ગાયું કાઢી લેવી. તો ગાયું લઈને વયા આ બાજુ. જો કે અહીંયા કાલે જાહેર ભરી લીધી હતી પણ સારી ગયા હતા, છતાં અહીંયા પોળે એવું સારું હોય. તો કીધું આમાં સરવા દેવી, ટાઈમપાસ કરવી. અને હવે લગભગ આપણે કલાક લગી છારવાના છે. કલાક પછી જવાનું તલાવે પાણી પાવા અને બિહારવા. મોરલો જુઓ, આજે આપણો મોરલો થાકી રહ્યો એવું લાગે હે. આજે આપણા મોરલાએ કંઈક સવારમાં વધારે ખાઈ લીધું, એના હિસાબે શાંતિ થાય ઊભો હશે. અહીંયા વાગ્યા છે હજી કંઈ એવો જાજો ટાઈમ નથી થયો. હા બરાબર. તો આપણે વાગ્યા જો 10:41 થાય છે હજી. હા જો માથું મારે છે પણ રે ખંજોળું. તો આપણો મોરલો ખંજોળો આવે આ ટાઈમ કરે લે. હજુ હે કોઈ નથી મુને તારા બાજે હોય એ મોરલા બાજે કોઈ નથી. મોરલો જો કે ઉકાશે હે. હામી આવી ભેંસ્યું મુનાલાલની. જો અત્યારે નીકળે આમ ભેંસીવાળા. એટલે મધરા મોરલો અવકાશ કરે એને એમ કે ગાયું આવી ગોવાળને ગમીને ભાળી જાય એટલે મોરલાને ખબર પડી જાય તરત કે ઝેરો આવ્યો એ મોરલા બાજુ હે. મોરલો છે ને. બસ આમો ગોવાળ આવે ને આપણે અહીંયા થઈ જવાનું બરોબર. ગોવાળના ભાળા એમ કરે હો, એને ખબર ભેંસ્યું છે એમ, છતાંય કેમ કરે જો. ભેંસીવાળા 1 કલાક મોડા આવ્યા આપણને એ હક નહીં લેવા દે આપણને એવું લાગે. હાંકા હાંક કરે ને ગાયું એ બે જઈ સાંયે. હવે લઈ જવા પડે તલાવ બાજુ. હાલો આ ભેંસીવાળા મોરવે છે પછી આપણે ગાયું કાઢવા દઈએ. આમાં જો આંકલીને ઊભા છે ઈવડા અહીંયાથી આમ સીધા જઈશે. હમણાં આપણે આયા એ બાજુ આપણે જવાનું સામો લીમડો રહ્યો એ બાજુથી સીધું પાણી તલાવે. ભેંસીવાળા પેલા નીકળી જાય સારું એકદમ. લેતા જા તમારું કમડા લાંબુ થઈ ગયું બધું. ગાયું છે કે આપણે આમ ક્યો ભાઈ આટલી. હા તો આપણે ગાયું આ બાજુ જ કાઢી. જો અમે લાઈનમાં હાલી જાય અને સામે ભેંસીવાળા આમ થઈને આવ્યા. તો અહીંયા સારે છે જી નીકળે અવળા આપણે મારવાનો હાથ તાર, જેથી બીજા રેડિયાર ગરી ન જાય ખેતરમાં. થોડોક મારી દઈએ તાર, એના હિસાબે આમ તાર પાડીને ઓછા જાય રેડિયાર. જો કે જાહેર બધી વાઢેલી પડે છે એટલો આધાર થઈ જાય ને ગાયું જઈ રેઠી. તાર જો ક્યાં લગી ઢળ થાય ગાયું માર થઈ જાય ભાઈ જઈ રેઠી ના. અને આપણે જો કે સવારમાં કપાવાળું સારતા હતા તો એમાં આપણે શીશો સવારમાં મૂકીને જ જાય, એટલે કે ભૂલી જાય જ્યાં એટલે શીશો લેવાનું કંઈ યાદ રહ્યું નથી. તો કીધું હવે શીશો લેતા જ આવી. હજી છે કે નહીં આ શીશો, કારણ કે બીજી ગાયવાળા પણ આવ્યા હતા તો કદાચ પાડી દીધો હોય, ખીદડે ભરાયો હતો. આજ આપણે કંઈક દાડે આવી જો ચરમાળિયા દાદાવાળા પડતા રહે. એટલે કે થોડાક દી પહેલાં આપણે આવ્યા હતા જે બ્લોગ નાખ્યો તો એ જગ્યાએ.
ગાયું જો કે હવે પરડા ખાઈ ખાઈને રખડાઈ ગયું છે, લીલું ખાવું એમ કરે છે. તો હવે આપણે જવા દઈએ આગળ આમ. તો અહીંયા બધે તરોપડી કરે પછી હાલ્યા જઈ ઘીરે. આજ જો કે બીજે ક્યાંય જવાનો ચાન્સ નથી, ખાલી એક ખેતર છે તો ત્યાં જવાનો ચાન્સ છે, બાકી બીજે ક્યાંય જવાનો ચાન્સ નથી. કઈ જગ્યાએ પરડા ખાઈને રખડી ગયું છે. તો કેવી રીતે હાલે, અક્કા પડી ગયા પરડા, તરોપ કરવા માંડ્યું. ને કે અત્યારે લગી પરડા હાટી એવી ભાગતી હતી ગાયું, એની વાત નહીં. આ તરસી વધારે થઈ ગયું, એમના મચે હાલતી થઈ જઈ. ઘણી આકલી પણ રહી નહીં, તો કીધું એ જવા દઈએ. મારે હાલતા થઈ ગયા ઝટકે લાંબા જોઈ કે ઘણા થયા હે. મેં ચાલ્યા દડવડ. ગામથી જો કે ઝાઝા શેટા ન જ ગયા. અમે જો ગામ દેખાય, અમે દેખાય આપણા જ ઘર છે. તો કીધું હાલી જવા દઈએ, એમની મેતે વળે છે કે નહીં. ક્યાંય વળ્યા નહીં, એમના માયલા જ જાય ને ગોમતી ગા બધાને લઈને જાય આગળ હાલવું પડશે ને. પછી તલાવના નાકેથી વળી જશે, તો તલાવના નાકે આપણે નથી વળવા દેવાના. તો તલાવના નાકે વળી જાય તો બધી ગાયું સરખું પાણી નહીં પીવે, એટલે આગળ જઈને હાકલો મારીને બધાએ ઘરે જવા દેવો પડશે. હા માનતા ના બાવળિયામ ખાલી દે. હા એ બાટલો પડી ગયો જો. હા બાટલો ભરાઈ ગયો બાવળમાં. હા બહુ ઉતાવળ હે ગાયું. આપણે મોર નીકળવું પણ મોર નીકળવા દીધું ને. આમાં થઈને મોર વહી જાય. જેમ શીંગું ખાય એમ વધારે તરસી થાય ગઈ. અમુક તો આફરી જાય છે શીંગું ખાઈને. હા નીકળી જવા દેવાલો મને. જો આવડે આ શીંગું ખાઈને આફરી જાય. હવે એને પાણીની ફૂલ જરૂર. એ જ હતા અડધા પિયોળ. અડધા જો કે જ્યાં હે પાણી પીવા, પણ અડધામનો વિચાર ફરી જાય છે. જો પાછા વળી જાય. ગુડ. આપણે ગઢ ગાના એમના દર્શન નથી. વળી ગયા એ વાંધો નહીં. રમતે સડી જાય પાછી. હાલો તો 2-3 ગાયું વહી જાય છે, બાકી બીજી આવી પાછી. બાકી પાણી પીધ્યા વગર વહી જાય. ભેંસ્યું નથી એટલે આશરું પાણી હે દઈ ગયા. લ્યા પાણી પીધું એવા ગાવડા આફરી ગયા. હલે હા અમને આકલો મારવી ને બીજા હવે હારો આગળ ચડી જઈશ. જો પાણી પીને કેવા આફરી ગયા, તરસ્યા દેવા થયા. પાણી નહોતું પીધું ત્યારે કેવા હતા, પાણી પીધ્યા પછી બાદ કેવા થઈ ગયા. તો પેટ બધામના ફૂલાઈ ગયા. ઓલી ગાજા જો કે આપણે નથી, આ એક વાસળી આપણી. હા ઊભા રહો. હા આપણા વાયલા મોયલા બધામને પી લીધું. જો કે એક બીજી ગા જો આવી વિશાલની, તો એ સીધી પાણી ઉતરી જાય. આવું પણ કરે ગાયું. જો હવે જઈએ હવળા ઘર બાજુ ને મળીશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ ને જય શ્રી